તો હેલો ગાઈસ, મેં આવી ગઈ છું પાછી. હવે અમારી દુકાનનું મીન્સ અમારી દુકાનનું अरे कहना क्या चाहते हो? થોડાક જ દિવસમાં, થોડાક બી નહીં, બસ ઓલમોસ્ટ કાઉન્ટડાઉન પર છે. અમારું ઓપનિંગ થઈ ગયું તો હું તમને બતાવું કે જય શું કરે છે. ઘરે તો પાણીનો ગ્લાસ આવે ને એ નહીં ઉચકતા, પણ અહીં હવે કરવું પડશે. આ જો છે ને, શું કરો આ મારી દુલ્હન ને ચમકાવું. તો જો હજી ઉપર બાકી છે. આમાં લોકો ઘોડો લઈ લે, ઘોડાથી હલકો નથી. ઘોડો લઈ લે. અહીં ઘોડાઓની વાત ચાલી રહી છે, પણ એ વાળો ઘોડો નહીં. શું કરે ઢબુ? દુકાન સાફ કર. તો આ દુકાન સાફ કરે છે. જો આમાં શું કરતા હતા મમ્મી? કચરા પોતા. અમન કચરા પોતા વાળા બનાવી દીધા છે. ભાઈએ દુલત કીધું કે તમારી ફામીને સાફ કરો. Done. તો એ મને સાફ નહીં કરતી, દુકાનને સાફ કરે છે. તો જો આ બધા કામ પર લાગી ગયા છે. આ પપ્પા તો કઈક અલગ જ કરતા. પપ્પા શું કરો? અત્યારે નહીં લાય. ટાઈમ આવશે ને ત્યારે. પપ્પા ડ્રીલ મશીન વાળા બની ગયા છે. ડ્રીલ મશીન તો છે જ. હમણાં આ હેંગલ છે ને એવા છે ને કે અમને દેખાતા નહીં. હમણાં મારા માથામાં તમારા એટલું થોડી લગાવવાનું છે. જો પપ્પાએ વાત કરી. પપ્પા શું? પપ્પા બુદ્ધિ દેખાશે. આ જીજાજીએ શું વાત કરી? ટોન્ટ શું માર્યો પપ્પાને? ત્યાં તમારા હાઈટ નું નહીં લગાવવાનું. હાઈટ એટલે હાઈટ તો પણ છે ને. 1.5 ફૂટ. જો તો આ પપ્પાની બેઇજ્જતી કરી રહ્યા છે. પપ્પા જવાબ આલ દો. આવા કેવા જમાઈ તમારી? આ જો આ બે તો કઈક અલગ જ કરી રહ્યા છે. એ લોકો મહેનત એટલે કરે છે કે એ લોકોનું થોબડું એટલે દેખાય છે. દેખાય છે? આ જો બોલ્યો બહારથી બી દેખાય છે. બરાબર બતાવું. આ જો દેખાય છે ને. અરે એકદમ હજુ ચોખ્ખું નહીં થયું. ચોખ્ખું કરો. લાગશે વાર પણ આવશે મજા. અરે કાયદેસર હમણાં જયની ભાષામાં કઈ બોલતી પણ નહીં બોલવું. કેવું? લાગશે વાર પણ આવશે મજા. પછી આગળ બસ આગળ આટલું જ હોય. આગળ જઈને તો જોઈએ આ લોકો ક્યાં સુધી આ દુકાનનું ઓપનિંગ કરી રહે છે. ઓપનિંગ મજા વિશે તમે બધા બી આવજો, પણ કદાચ આ વ્લોગ જ ઓપનિંગ પછી આવશે. આખો દિવસ કઈ કરીએ તો ખબર છે? જય આ લોકો ડિસ્કસ કરી રહ્યા છે કે મંદિર ક્યાં મૂકવું. તો તમે લોકો સજેશન બધા ગાડા થઈ ગયા છે. બધાનો ફોર્મ ભરવા પડશે મારે. એટલે આખો દિવસ અને છેલ્લા કોઈ ભરું ભરી આવજો તો હું જોડે જોડે જતી રહું. પપ્પા અમાર છેલ્લા ફોર્મ કોનું ભરવું પડશે ખબર છે? હા પપ્પા કહી દો, કાયદેસર ભરવું પડશે એવું કહી દો. બોલો ને. છે ને આ પપ્પા મોઢામાં આવો જ નહીં પૂરો થતો. ફોર્મ ભરવું પડશે એવું કહી દો. શેનું એમને પછી કહીશ. જો પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા બેહી ગયા છે. પગ પર પગ મૂકી દો. જો આ દુકાન છે ને એના ઓનર છે. કેટલું ભાડું તમે અમારી પાસેથી લેશો? આ ઓનર નો ભાગ છે, મતલબ આ મેન ઓનર છે. નહીં, મેન ઓનર છે. અને ત્યાં ઓનર ઉભી બીજી, આ બીજી ઓનર. એ શું એમને બિચારા તો કચરા પોતા કરવા પડે હે ને. આવા કેવા ઓનર? ઓનરની કોઈ ઇજ્જત જ નહીં. તો કરવું જ પડે ને. તો જો મેં તો કામ કરવા નહીં આવી, મેં પંચાયત કરી. કેમ કે મારું કામ જ છે પંચાયત કરવાનું. કચરો વાળીને બેસી છે. ના હું શું ના કચરો વાળું. અને અહીંયા જે ખુરશી બનશે ને એમાં બેસશે આ. ના હું તો ક્યારેક આવું. એટલે આપણે આ ખુરશી બરાબર છે. જો આ ખુરશી આ તો જગ્યા નહીં મળે તો આ જગ્યા તો છે જ. અને એમાં કેવું ચોખ્ખું કહો તમે, 1 થી 5 તારીખ લગી ભાડું ભરવાનું. ત્યારે સિમુડાઈને બેસી જવાનું. એટલે ઇન્સોર્ટ મેં આવવાની જ નહીં. કેવું બાબા બરાબર નું? ભાડું જો ભાડું ભરે સેટ થવા દો, બરાબર. પછી આપણે શું ચિંતા કરવું. તો પપ્પાએ કહી દીધું છે કે ભગવાન મોકલી દેશે તો અમે જોઈશું કે ભગવાન 1 થી 5 માં મોકલે. આ એક તો મને બહુ અવરા વાગશે. આ એંગલ કોઈ દેખાય છે? નહીં દેખાતા, પણ મને હમણાં 2 વાર વાગતા બચ્યા છે. એના ઉપર વિશ્વાસ હોય તો બધું સારું જ થવાનું છે. તો આ જો આ ફેશન મારવા નહીં બોલાયા હતા મને. બહુ મોટા ફેશન મારવા ઉભા થઈ ગયા હોતે. હજી પરણવાનું બાકી. અંશીજી બ્લોગ જુઓ તો જોજો શું કે છે. હજુ પરણવાનું બાકી છે. તો બાકી છે તો બાકી. ઓ આ બોલી ઉતાર પાડે. આ પોતું પાડે પોતે.
તમે કેવા શું માંગો? બોલો તમે મોઢું બરાબર છે કશું થાય? પોતું મારે મોઢે. આ અમને કઈ શીખવાડ્યું હશે. કેમ કે મેં દુશ્મન કોણ છે ખબર છે? આ છો. આ છે તો અમારો બ્લોગ સોરી અમારો આ શું કહેવાય લોગો છે અમારી દુકાન JS જય શ્રદ્ધા. ભાભી નામ ભાભી. ના ના એ તો ટેન માં આવી ગયું પહેલા હાઉ એનો લાગે પછી મારો લાગે નો નો તો મારા માટે એનો છે એની માટે મારો છે તો અમને બંનેને ચાલશે જેનો માનશે એનો. પણ અમારી ઇન ફ્યુચર કશું બી બનશે અમે ગાડી લઈશું ઘર લઈશું કે બીજી દુકાન લઈશું એનું નામ અમે જેસ જ લાવો રાખીશું. તો ઓલું થીનર આઈ થીનર ની મોટી બોટલ લાવો આ લે થીનર તો પતી ગયો મેં કાકાને પેલા કીધું નહીં થાય તો તમે એ સીમુ જોતો આ બાજુ કે દેખાય છે ના ટાટા પછી કરી ટાટા ના શું પછી 2 મિનિટ જરા જે અહીંયા નહીં છે ઓલા ખૂણામાં બસ પછી કશે નહીં. લે પકડ આટલું જો થીનર બચ્યું છે બિચારા થીનરની પી આખું- આટલું બચ્યું આખું ભરેલું હતું એવું ધોરીને સાફ કર્યું છે ને પણ એ લોકોને શું એ લોકો કઈ વધારે મળે નહીં. આગળ હમણાં યાર કેમ આવું કરે એ હારું કરે આ જો અમે લાઈટ ઓનલાઈન મંગાવી હતી છે ને બી લિંક જોઈએ અમારી બાયોમાં આપેલી છે આપી દઈશ તમે બાયોમાં. હા યાર ઓ ઓલે આ તને કે મેકઅપ કરવાનો આ નહીં ના ના કરી આપ કરી આપ. અલ્યા બરાબર છે મારે છે તો આ લગાવે આ અમારે જઈનું કાઉન્ટર છે ખુરશી આવી જશે અને બેહી જશે આ દુકાનમાં સેફ. જોઈ લો તો કે ડાબો દેખાય જો આ હમણાં તો ફિલહાલ ખુરશી નહીં આવી એટલે ઓલી સીડીઓ પર બેઠા છે તો કેવું લાગે છે તમારી જરા ગટ ફિલિંગ બોલજો. ગડ ફીલિંગ નહીં ખુશીની ફીલિંગ છે ગડ મીન્સ એજ શું મીન્સ આ અંદરની ફિલિંગ બોલો એમ. એ તો હવે ધંધો જાય બી ખબર પડે અલે હા એ તો બોલતો 5 તારીખે તું માયા હું ગઈ જો મેં તો ના 1 તારીખે આવીશ ના 5 તારીખે આવીશ હું વચ્ચે આવીને જતી રહીશ. સરપ્રાઈઝ લાગશે કમેલા તારે એક પાંચ છે બરાબર ને આડો રેડ કોણ છે કમેલા લેવી આજે નખાયો છે પણ કાચ નખાવતા છે ને ભૂલ થઈ ગઈ છે. આ અહીંથી નહીં પણ વચ્ચેથી નખાવ્યું પણ આ લોકો થી દોડાવે બીજાનું સાંભળે નહીં. એલ્યુમિનિયમ જો આ બધાનો ભાવ કે છે તમને આ ફર્નિચર કેટલામાં કરાયું? નહીં ઓ ભાઈ નહીં કાનવાડા ભાઈ આ ફર્નિચર કેટલા પપ્પા તો એક જ ભાવ તોડ નાખે છે. આ લોકો નહીં 10,000 નો 10,000 વાળી તમે તો ચલો આ પોતું મારીએ અમે પછી મળીએ. કહું કે આવું બનાવો તો હારું ગાડી લીધી ભાઈ કહું ચાલી હજાર પછી જો સુખનો સુરજ બીજું એ લોક તો મળીએ થોડી વાર રહીને 2 મિનિટ પછી વળી પેલા કામ કર લો હા કામ કરી લો એટલે આ પોતું કરી નાખો પેલા ને બરાબર તો ચલો થોડી વાર રહીને મળીએ. જો બરાબર ઠીક આ અમારે ત્યાંનું મંદિર છે જો ભાભી હજુ અહીં ભગવાન આવશે અહીં બધું આવશે મીન્સ તો મળીએ ડાયરેક્ટ કરી દે બોલો આજે અમે પોતું મારીએ છીએ પગન આવજો પણ અમારા મેન માણસ કોણ છે ખબર કિંગ ઓફ વાળદ ભાભી આમનું નામ શું પાડ્યું ભાભી કાકી નામ શું પાડ્યું ખબર ડોન હા રોહિત રોહિત તું તો કઈક બોલ માર ભાઈ કઈ ના બોલા બોલ બોલ પાટિયા પડી જાય કાકી તમે કઈ કેશો બસ કાલે કહીશું જે કહીશું મસ્ત કેવા જેવો કઈ શબ્દ નહીં અત્યારે ના ના તમારે કઈ કેવું હોય તો કહી દો गाइस शुरू हो रहा है जोरों शोरों से चल रही है हमारी ओपनिंग की तैयारी और ये चैनल की मेंबर है ओ ये देखो मेंबर है बोलो इस चैनल के सब न्यू मेंबर है ये देखो हमारे उपलन की तैयारी अंदर से करो अंदर
અંદર જતી રહો. જવું મસ્તીઓ નહીં કરવાની. આ જુઓ બધું આવી રહ્યું છે અંદર આવો. અંદર. ના બાબા બોલો નહીં બેઠું. આ જુઓ આ જો અહીંયા કાઈ બોલ ને કાઈ. શું કરો ભાઈ ભાઈ હા શું કરો કાઈ નથી કરતો. ભાઈને સમજ નથી પડતી કે હું કરવું હું નહીં. આ જો કાકા ઓ કાકા સીધો ફોન રાખે. બધા ગોડાઉનમાં ઘૂસી ગયા છે. શું કરો છો? શું કરો કઈક બોલો યાર નંબર છે. લેખા પડી ચાલુ અમારી. આ મારા પપ્પા તારા હાથમાં કેટલા નંબર છે? અમારા આઈ આમ જુઓ. 5 નંબર. આ જુઓ જરી કામ પાછા. વન્સ મોર. જુઓ જુઓ. હા, એટલે લખો બેટા. જલ્દી જલ્દી. કઈક બોલો થોડા પાણી પિયા કોફી. કાકી આમ જો મમ્મી અરે ભોસલી કેટલી આંખોમાં ગાલ દે હાપુચી વહી જાય હું તો. મમ્મી એમ ના કરતી હો, નહીં કરું. કઈક બોલ શું બોલું બોલો. હા. કોઈની હાલત નહીં બોલવાની. હાલત બોલવા જેવી છે નહીં. થાકી ગયા છે અમે લોકો. સવારે વહેલું આવવાનું છે. કાકી ને મમ્મી નું આવી ગયા હવે ચાલુ આવશે તો જો આ કોઈ ખબર નહીં કશું બોલતા નહીં બ્લોગ માં તો મેં પાછી આવી ગઈ છું અને આ કાકી કાકી આવું ના ચાલે આમ તો બહુ બોલો તો બ્લોગ માં બોલો ને બ્લોકમાં એવું ના બોલાય. લો એવું નહીં પણ કઈક તો એટલે તમે એવું તો કેવું બોલો છો કે બ્લોગ માં ના બોલાય બોલે બોલે એટલે તમે સમજી જજો કે કાકી કેવું કેવું બોલતા હશે કે કાકી બ્લોગ માં બોલવા તૈયાર બોલે નહીં બોલે કાકી એવું તો કેવું બોલો છો કઈ બોલે. હવે બોલે નહીં સુજો હવે આ જો અમાર કાઉન્ટર છે પણ કાઉન્ટર ની હાલત તમે જોઈ શકો છો આ અમારા ઢબુ આજે બહુ પોતું માર્યું છે અને મેં તો ખબર નહીં ઘરના કપડા પહેરીને આવી ગઈ તેમ કે સાફ સફાઈ કરવા હતા જો અમે આમાં સ્વીટરી મુસ્કરાઈ ગયા છે. આ માંડુ થઈ ગયા છે. તો હેલો ગાઈસ કેમ છો? ગુડ મોર્નિંગ આજે અમે ગાડીમાં નહીં, આજે અમે રિક્ષામાં છીએ અને આપણે શોપનું ઓપનિંગ છે આજે. તો ત્યાં જઈ રહ્યા છે. 10 વાગ્યાનું ઓપનિંગ હતું પણ અત્યારે 10:30 અહીંયા જ થઈ ગયા કેમ કે સવારે 5 વાગી ગયા હતા. બધું સામાનને ગોઠવતા એટલે બહુ મોડું થઈ ગયું એટલે ફટાફટ જઈએ છે અને ક્યારેક રિક્ષામાં જવું સારું, દર વખતે ગાડી ના આવી. અને સીમુ પણ રિક્ષામાં આજે આપણે સિમુને રિક્ષામાં બેહાડી દીધી. તમે તો બેડવા તૈયાર જ હતા મારી મરજી એટલે મારું તો કેવું હતું કે મારે તો રિક્ષામાં જ જવું હતું એટલે મારે બી તમારા જોડે જ જવું હા એટલે બેઠી. તો જોતા રહેજો, મજા આવશે. હજુ તો બહુ મોડું થઈ ગયું, બધા આવે રસ્તામાં, અડધા તો લોકો આવી ગયા પણ શું કરીએ, કઈ વાંધો નહીં, મળીએ. ચલો તો અહીં કઈ બોલાવી આવજો શું કરે દોસ્તો તમે જોઈ શકો છો ખવાય તો એમ આ મારી અશ્વી બહુ બીમાર છે પણ બીમાર હોય કે ના હોય આઈસ્ક્રીમ તો ખાવા નહીં. આ ફોટા સેક્શન ચાલુ થઈ ગયું છે બોલ્યો હોય તો આ લોકો મને કહે છે કે બોલો એમ હું ક્લિપ ચાલુ કરીને ગાયબ થઈ છું. રોઈને આમાં પાડે ઉભા રહેજો, મમ્મી ફોટો પડાવી લો. એમ બી આ મારી મમ્મી છે ને આમની જો ફોટો પડાવ્યો જાઓ જાઓ. રોહિત પાડ્યો છે ને જઈના ફોનમાં આ જો હું હારે ક્લિપ ચાલુ એ મારા હાર્દિક બોલાવ્યું લઈ જા. બોલ્યો હોય તો આ લોકો મને કહે છે કે બોલો એમ હું ક્લિપ ચાલુ કરીને ગાયબ થઈ છું. રોઈને આમાં પાડે ઉભા રહેજો, મમ્મી ફોટો પડાવી લો. આ મારી મમ્મી છે ને આમની જો ફોટો પડાવ્યો જાઓ જાઓ. રોહિત પાડ્યો છે ને જઈના ફોનમાં આ જો હું હારે ક્લિપ ચાલુ એ મારા
ખબર નહીં હાર્દિક બોલાવ્યું તો હેલો ગાઈસ, કેમેરો બંધ હતો. આ બધા એમના સ્કૂલ ફ્રેન્ડ્સ છે. સ્કૂલ ફ્રેન્ડ્સ, સ્કૂલ ફ્રેન્ડ આ બધા એમના જો સ્કૂલ ફ્રેન્ડ છે. સપ્તાહ શીખવાડ્યું એટલે ઇનસર્ટ એમને લખતા નતું આવડતું, સમજી જજો. બેન્ડી ચાલો ગયા મને શીખવાડ્યું ભૂલાયા પણ. હા પ્રેમ ખીલાયા એટલે એમની વિચિત્ર ભાષા હતી ને આ લોકોએ ભૂલાઈ દીધું છે. આ શીખી આ સુધી કઈક લોચા હશે. હજુ એક બે જણ આવશે તો હજી એક બે જણ એ લોકો કદાચ માનસિક થઈ ગયા છે બીજા બે જણ બી મિસિંગ છે, પણ એ ના આવાય. માનસિક અચ્છા, તમારે એ લોકો જોડે પણ ધ્યાન જ થઈ જાય. ના તો કરીને આ બ્લોગ ને અમારા સપોર્ટ કરજો. આવો ને આવો. આ તો ખબર નહીં કયા ધૂનમાં ફરે. એ થાકી ગયા છે, કોઈ ઊંઘ પૂરી નહીં થઈ કેમ કે અમે સવારે 5 વાગે ઊંઘવા ગયા હતા. બે સિમો આવ્યા હતા. આ મારો ભાઈ છે ને થોડો આમ વિચિત્ર ટાઈપ નો છે. આજો છે જય માતાજી, બરાબર છે. ચાપુટ લઈ ગયો. જો એ તમને ધમકી આપે છે પણ ધમકી નહીં આપતો, એનો બોલવાનો વે છે એવો. અરે જમી કાંઈ ના ટેલે કઈ કીધું લે. આમાં મમ્મીએ બહુ મોડું કર્યું. આવો કેમ આટલું મોડું કર્યું ખબર નહીં પડતી. જો કે હાઈવે મારો બાપનો છે. રાતે નહીં જવાય. જો અરે હા રાતે આવી જશે. આ ઠબુની ફ્રેન્ડ છે, મીન્સ શ્રદ્ધાની ફ્રેન્ડ છે, બટ એ કઈ બોલતી નહીં. આ બહુ મોટા બ્લોગર તો આ બ્લોગર છે, એમને કહેજો મને થોડી ટિપ્સ આવે કેમ કે આજકાલ તમે બોલતા નહીં, મારે જ બોલ કરવું પડે છે. બોલવાનું તો શું આપણા બ્લડમાં આવી ગયું છે. બ્લડમાં હતું ને. એ બોલતા જ નહીં, મને કે વ્લોગ ચાલુ કર ચાલુ કરે તો કે બંધ કર દે. આ છો આમની તો વાત જ ના થાય. તમને ઊંઘ જ આવી જાય. આવી તો બાકી ઊંઘ આવી જશે. આ તો છે. તો જેને બી ઊંઘ ના આવતી હોય, ઊંઘ ના આવે. બધાને સપોર્ટ બધાને support. હા, એ સાચી વાત. હા, રોહિત એ મને બી લેજો કૃણાલભાઈ જોડે. તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો જો ફાઇનલી અમારું જે ઓપનિંગ હતું એ થઈ ગયું. ઓપનિંગ ની જે ક્લિપો હતી એ થોડી ઘણી ક્લિપો આવી છે, થોડી ઘણી ક્લિપો નહીં આવી. આ લોકો કોઈ ક્લિપો ઉતારવામાં હતા નહીં એટલે બરોબર. તો ઓપનિંગ થઈ ગયું ને આ જો ઓપનિંગ કરીને આ લોકો રાતે જે રીતે બેઠા હતા ને એ જ પોઝિશનમાં બધા બેઠા છે. જો આ બધા અને બધા એટલા થાકેલા છે ને બહુ, એટલે બધા બહુ અત્યારે બધાને હુડ આવી છે તો બધા અત્યારે હુઈ જાય, એટલા બધા થાકેલા છે. પણ આપણે તો હજુ જવાશે નહીં કેમ કે 4:30 વાગ્યા છે ને હજુ આપણે 10 વાગ્યા સુધી અહીં બેસવું જ પડશે. હવે તો રોજ અહીં બેસવું પડશે. એટલે હવે આપણું ઠેકાણું આ જ છે, સવાર સાંજ બપોર. જો અમારી ડબ્બુ કેવી લાગે લાગે ને? હા 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 લાગે ને મસ્ત. મારા કાકી જો આ પૈસા માટે બાંધે છે. પણ હું શું કહું કે કે બધાએ એક એક જોડી ચપ્પલ લીધા 12 વાળા, તો હવે ઘરવાળાને લેવા પડે ને? હે કાકા? ઓ કાકા, હું શું કહું 12 વાળા ચપ્પલ લીધા તો ઘરવાળાને લેવા પડે ને? લેવા પડે, જરૂર તો તમે લેશો ને? હા લઈશું. તો એક કાકા લેશે, પછી એક મારા મામા લેશે, પછી જો એક આ કાર્તિક ને લેવાના છે, એક કાર્તિક લેશે, પછી રોહિત લેડીઝ ના મેં હમણાં કીધું ને કે લેડીઝ ના સ્પેશિયલ બને છે 3-4 દિવસે, એટલે એ પણ બની જશે. હા એટલે નહીં. આ જો આપડા હનુમાન દાદા આવી ગયા, આપણું મંદિર આવી ગયું અને આ કલેક્શન. તો ચલો મળીએ હજુ આજે 10 વાગ્યા લગી. ટાટા. હા જો સીમુ એન્ટ્રી મારી. સીમુએ તારા વગર ફોટો પડાયો નથી, ખાવા ગઈ ત્યાં જઈ ના હોય ને સીમુ જો બ્લોગ બનાવી નાખ્યો ને કેમ બની ગયો? ઓ બાપા જો કેવું કહે છે કે સીમો ફોટો નહીં પડે. કેમ સીમો ફોટો ના પડાય? કેમ? જય વગર મને મજા ના આવે. લે એવું થોડી કોઈ કઈ બધે જઈ જોડે હોય, આજે નથી પડાયો. પડાઈ લેવાનું. નહીં પડાય. આપડે ફેમિલી નો ફોટો બાકી રહી ગયો ને? ચલો વાંધો નહીં, પછી પાડીશું, મળતા રહીશું. ટાટા.